એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વડરાળ ગામમાં વૃક્ષારોપણ કર્યું। સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાંતિજના વડરાળ ગામે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું। સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ બોરસલીનું વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાણા ગુજરાતનો સંદેશ ફેલાવ્યો હતો। વૃક્ષારોપણ કરી 3 વર્ષ સુધી તેનું જતન કરવા અપીલ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે મનુષ્યને અન્ન વગર ચાલે પરંતુ ઓક્સિજન વગર નહીં ચાલે। વૃક્ષ જ ઓક્સિજન આપે છે। ગ્લોબલ વોર્મિંગના કારણે આજે પંજાબ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં પૂર આવ્યું છે। ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા માટે વૃક્ષો મહત્વના છે। આ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, સાબરકાંઠા કલેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર પ્રાથરાજસિંહ ગોહિલ, અધિકારીગણ કદમ, સેવણ, સપ્તપર્ણી, આંબો, વડ, બીલી જેવા વૃક્ષારોપણ કરીને અભિયાનને પોષિત કર્યું હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।